पुण्यं भूमि कुरुक्षेत्रं वर्षे भवति भारते ब्रह्मर्षि सुव्रतस्तत्र भक्त आसीत् हरे महान्। આજથી પ્રારંભ આવેલો ષષ્ઠ્યાબ્દી મહોત્સવ પ્રથમ દિવસનું દ્વિતીય સત્ર આપણે સૌ સાથે મળીને ભગવાન આપણા ગામમાં પધાર્યા તે નિમિત્તે ઉત્સવ મનાવવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપણા અહોભાગ્ય કહેવાય. જગતનો જીવ પોતાના ઉત્સવ ઉજવતો હોય છે, પોતાના સગા સંબંધિયાના ઉત્સવ ઉજવતા હોય છે, મનોરંજનના કાર્યક્રમો કરતા હોય છે, પણ જ્યારે ભગવદ ભક્તો ભગવાનના ઉત્સવો ઉજવતા હોય છે, આજે મંદિર તો આપણા ગામમાં વર્ષોથી છે, પણ જે ભગવાન સર્વાવતારી સહજાનંદ સ્વામીનું સ્વરૂપ, મનોહર રમણીય સ્વરૂપ જે આજે પણ આપણને દર્શન આપે છે, જે મહારાજના સ્વરૂપના દર્શન કરતા જરાક વૃત્તિને સ્થિર કરીએ તો મહારાજ પોતાના ચહેરા દ્વારા આપણની સાથે જાણે હમણાં વાતો કરશે એવું પ્રભુનું રણિયામણું સ્વરૂપ છે. જે ભગવાન આ ગામમાં પધાર્યા પછી આપણી સૌની સંભાળ રાખી છે, ખબર રાખી છે, આપણા શરીરોની, આપણા પરિવારની, આપણા ધંધાની. એ પરમ કૃપાળુ ભગવાન સહજાનંદ સ્વામી એનો જ્યારે ઉત્સવ ઉજવા આપણે પ્રારંભ કર્યો છે ત્યારે કથા પ્રસંગમાં પણ એ જ સહજાનંદ સ્વામીના ગુણગાન ગાવા માધ્યમ લીધું છે મહાગ્રંથ સત્સંગી જીવન.
એ શ્રીમદ સત્સંગી જીવનનો પ્રારંભ સવારના પ્રથમ સત્રની અંદર કરવામાં આવ્યો, જેમાં શ્રીમદ સત્સંગી જીવનનું મહાત્મ્ય ગ્રંથનું મંગલાચરણ થયું છે. ગ્રંથના મંગલાચરણ પછી સૌ કોઈ મુમુક્ષુ આત્માને પ્રશ્ન ઉભો થાય કે આ ગ્રંથ એની આટલી બધી ગરિમા છે, આટલો એનો મહિમા છે કે જે ગ્રંથને, જે શાસ્ત્રને કલ્પ વૃક્ષની ઉપમા આપવામાં આવી છે, આ ગ્રંથ પાસે તમે જે ઈચ્છો એ તમને પ્રાપ્ત થાય, પ્રાપ્ત કરાવી આપે એવો આ એક મહાગ્રંથ છે. તો આ ગ્રંથના મુખ્ય વક્તા કોણ છે? આ ગ્રંથના જો વક્તા જણાય તો પછી મુખ્ય શ્રોતા પણ કોણ છે? આ ગ્રંથના રચયિતા મહામુનિ ત્રિકાળ જ્ઞાની એવા સંત સતાનંદ સ્વામી છે. જો આ ગ્રંથના રચયિતા અદ્વિતીય એવા સતાનંદ સ્વામી જેવા મહાપુરુષ હોય તો એના એ ગ્રંથના વક્તા અને શ્રોતા એ પણ અદ્વિતીય જ હોય. તો એ ગ્રંથના વક્તા કોણ છે એનો પરિચય પણ સદાનંદ સ્વામી અહીં આપ્યો છે. પુણ્યમ ભુવિ કુરુક્ષેત્રમ વર્ષે ભવતી ભારતે બ્રહ્મર્ષિ સુરતસ્તત્ર ભક્ત આસીદ હરેર મહાન. આ સત્સંગી જીવનના મુખ્ય વક્તા છે, જેનું નામ છે સુવ્રત મુનિ. જેમનું આ ભરતખંડની ભૂમિમાં, એમાંય પણ પવિત્ર કુરુક્ષેત્ર જન્મભૂમિ છે. બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ છે. ઋષિ જેવું એનું જીવન છે. ભગવાનના પરમ ભાગવત એ ભક્ત છે. ભગવાનને ભક્તિ કરતા કરતા વશ કર્યા છે. વશીભૂત થયેલા ભગવાન એ સુવ્રત મુનિ જે કઈ પ્રભુને પૂજાના ઉપચારો અર્પણ કરે, ભગવાન મૂર્તિ દ્વારા પ્રગટ થઈને, ભક્તિને આધીન થઈને પૂજાના ઉપચારોને ગ્રહણ કરે છે. આ સુવ્રત મુનિ ત્રણેય કાળનું જાણે છે. ભૂતકાળમાં શું થઈ ગયું સ્વયં પોતે જોયું નથી છતાંય પણ, સાંભળ્યું નથી છતાંય પણ એ જાણી શકે છે. ભવિષ્યમાં શું થશે એ પણ આ મહાપુરુષ જાણે છે. અત્યારે વર્તમાન સમયે ભારત દેશમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે અહીંયા બેઠા કહી શકે. આખા બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે એ પણ અહીંયા બેઠા થકા જાણી શકે એવા સમર્થ છે. એવા એ ભગવાનના કૃપા પાત્ર આ સંત. એમાં એ ભગવાન પ્રગટ થઈને અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હોય, અને એ ભગવાનનો પણ ડાયરેક્ટ એને સંબંધ થયેલો છે. પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને મળેલા છે. જે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુ કૃપાથી પોતાને જે કંઈ મળ્યું છે એનું વિતરણ કરવા માટે એ સંત એક જગ્યાએ સ્થિર નથી રહ્યા. સદાયને માટે મુમુક્ષુ પુરુષને સાચા સાધુઓ શોધતા જ રહ્યા છે. આજે પણ દયાળુ, જેના દિલમાં દયા છે, જીવો ભગવાન સન્મુખ થાય એવી જેને ચિંતા છે, એવા સંતો આજે પણ બેઠા નથી રહ્યા. મુમુક્ષુ આત્માઓને સંતોષવા માટે કદાચ પોતાનું સ્થાયી સ્થળ છોડવું પડે તો છોડવા તૈયાર છે.
ખાવાના પીવાના રહેવાના સુખ સગવડો એને પણ એક બાજુ મૂકીને આજે પણ સંતો દેશ વિદેશ વિચરણ કરે છે. તેમજ આ સુરત મુનિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી અંતર્ધાન થયા. ગુરુએ આજ્ઞા આપી અને ગુરુ પણ અંતર્ધાન થયા. એટલે સુરત મુનિ પોતાનો પવિત્ર જન્મ ક્ષેત્ર કુરુક્ષેત્રનો ત્યાગ કરી નીકળી ગયા છે ગુરુની આજ્ઞાથી. તીર્થનું એક બાનું છે, તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યા છે, પણ તીર્થની વિશે મુમુક્ષુ જીવો પવિત્ર આત્માઓ એને ભગવાનની પ્રાપ્તિ કરાવી એવો જ એક ઉદ્દેશ લઈને નીકળ્યા છે. યાત્રા કરતા વૃંદાવન, કાશી, દ્વારિકા આવા તીર્થોની યાત્રા કરતા કરતા જગન્નાથપુરીમાં પધાર્યા છે. જગન્નાથપુરીમાં જે આજે મહાવિશાળકાય મંદિર, જ્યાં જગન્નાથ ભગવાન બિરાજે છે, 5 વખત જ્યાં ભગવાનની આરતી દર્શન થાય છે, પવિત્ર સમુદ્રનો કિનારો છે, જ્યાં પવિત્ર ચક્ર તીર્થ રહેલું છે, એવી પવિત્ર ભૂમિમાં સુરત મુનિ વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા છે. તીર્થ ભૂમિમાં તીર્થ વિધિ કરેલ, ભગવાનનું દર્શન, તીર્થ પૂજા એ બધું કરે છે. ત્યાં રહી ભક્તિમય દિવસો પસાર કરે છે. સુરત મુનિ શોધી રહ્યા છે કે આટલામાં મુમુક્ષુ પુરુષો કોઈ છે. મુમુક્ષુ પુરુષોને શોધતા શોધતા કોઈ મુમુક્ષુ મળે ને તો ભગવાનની વાતો સંભળાવે છે. હૃદયમાં જે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે એની વાતો સંભળાવે છે. સ્વામી ત્યાં રોકાયા છે. ભક્તજનો બન્યું છે એવું એક અહીંયા બંને મહાપુરુષોનું જે મિલન થવાનું છે એની કથા સતાનંદ સ્વામી લખી છે. ગુજરાતમાં ભાડેર ગામ, ભાડેરના રાજા પ્રતાપસિંહ સંસારના ક્રિયા ઘર સંબંધ બધું કરતા હતા, પણ સત્સંગ કરતા કરતા એમને વૈરાગ્ય થયો છે. ઘરની આસક્તિ છોટી ગઈ છે. આ મનુષ્ય જન્મ મળ્યો છે ખરેખર ભગવદ પ્રાપ્તિ માટે જ મળ્યો છે. ઈચ્છાઓને પૂર્ણ કરતા હતા. આવા અનેક સંતો જોયા, પણ પોતાનું કરનારા જાજા જોયા, પણ બીજાનું કરનારા બહુ ઓછા જોયા. અયમ નિજ પરો વેતી, આ મારો આ તારો એવી ભાવના વાળા ઘણા જોવા મળ્યા, પણ સારા બ્રહ્માંડને પોતાનું કુટુંબ માનીને જીવનારા બહુ ઓછા સંતો જોયા છે. એમાં મુમુક્ષુ પુરુષો આગળ ભગવદ વાર્તા કરતા એવા સુરત મુનિને જોયા છે. આ પ્રતાપસિંહ રાજા એક ભૂમિ આ જોઈએ છીએ ભગવાનના ધામ સુધી પહોંચાડે એવા
તો બહુ પરીક્ષા કરી છે એમને, કારણ કે શાસ્ત્રનો સારો એવો અભ્યાસ છે એટલે આંધળી દોટ નથી કરી. સુવ્રત મુનિનું જીવન જોયું છે, સવાર અને સાંજ સુધીની સ્વામીની ક્રિયા પણ જોઈ છે, અને સ્વામીનું જીવન જોતા એને નક્કી થયું છે કે આ સંત અદ્ભુત વિભૂતિ છે. સાચા સંતના લક્ષણ શાસ્ત્રમાં બતાવ્યા છે, એવા ને એવા લક્ષણ આ સ્વામીની અંદર જોવા મળે છે. સંપૂર્ણ સાધુતાના ગુણે ભરપૂર હોવા છતાં પણ ક્યારેય પોતાના ગૌરવની, પોતાની પ્રશંસાની વાત નહીં. એના મોઢામાં એક જ પ્રશંસા છે, ભગવાનની. અને હંમેશા જે પોતાનો પ્રચાર કરે, પોતાના ફોટા, સીડીઓ એ દ્વારા પોતાની જે એડવર્ટાઇઝ કરાવે કરે, તો એ સાચા સંતની અધોરાસવાળા ગુણો કહેવાય. આજે સુરત મુનિ તો ચિથરે ઢાંકેલું રતન છે. સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ, મર્ધો ગટો ગો સમુપૈતિ નૂનમ, વિદ્વાન કુલીનો ન કરોતિ ગર્વમ, પૂર્ણૈર્વિહીના બહુજલ્પયંતિ. હંમેશા અધૂરો ગળો છે એ ડબક ડબક અવાજ કરે, પણ પૂર્ણ ભરાયેલો ઘડો કોઈ દિવસ અવાજ કરતો નથી. એમ કુળવાન વિદ્વાન હોય એ ક્યારે પણ પોતાના ગુણનો ગર્વ કરતો નથી, પણ ગુણ વિનાના જે વિદ્વાન હોય એ બહુ જલ્પયંતી, બહુ બકવાદ કરે છે. ભાઈ તને આવડે છે શું? તને ખબર શું પડે? સાચું જ્ઞાન તો અમને. એમ પોતાની પ્રશંસા કરાવવા માટે ઈચ્છતો હોય, ગુણથી હીન હોય છે. પ્રતાપસિંહે આ સુરત મુનિની સ્થિતિ જોઈ છે, નક્કી કરી લીધું છે કે આ સંતને સાક્ષાત ભગવાન દર્શન આપતા જ હશે. વળી એ પણ જોયું તે આપતા હશે તો કેવી રીતે આપતા હશે. સ્વામીની એક એક ક્રિયા જોઈ છે. સવારમાં સ્વામી પૂજા કરતા હોય, ભક્તિ ભાવ ગર્વિત હૃદયથી મહારાજની માનસી પૂજા કરતા હોય, ઠાકોરજી આગળ થાળ ધરાવ્યો હોય, મહારાજની પ્રાર્થના કરે, પ્રભુને હાર ધરાવ્યો હોય, પ્રભુને પ્રાર્થના કરે, મહારાજ એ પૂજાના ઉપચારો બધા પ્રગટ થઈને સ્વીકારે છે. આગળ થાળ ધર્યો હોય, જોત જોતામાં થાળ ખાલી થતો જોવા મળ્યો છે. નક્કી થઈ ગયું આ મહાપુરુષને સાક્ષાત ભગવાન આધીન છે, લક્ષણોથી સાચા સંત છે એમ ઓળખ્યા છે. માણસનો પરિચય ભક્તજનો એ કહેવાથી જ થાય એમ નથી. વેશ, વાણી અને વર્તનથી માણસનો પરિચય થઈ શકે છે. એના વેશ ઉપરથી માણસને ઓળખી શકાય કે આ રજોગુણી માણસ છે, આ શોખીન માણસ છે, આ સાદાઈમાં જીવવા વાળો છે, જીવનમાં કરકસરને માનવા વાળો છે, આ ભગવાનનો ભક્ત છે. એ વેશ ઉપરથી જ ખ્યાલ આવી જાય. વાણીથી પણ માણસનો ખ્યાલ આવે કે આ સજ્જન માણસ છે કે દુર્જન માણસ છે, ગુણવાન છે કે ગુણ વિનાનો છે, એ વાણી ઉપરથી ખ્યાલ આવી જાય. અને વર્તન એ તો કહી જ દે કે ભાઈ તું આટલામાં છે. ઘણીવાર મોઢેથી માણસ પોતાની પ્રશંસા કરતો હોય, પણ કહતા હોય પણ કરતા નહીં, મુખ કા બડા લવાડ. વાતો એવી સારી સારી કરે, આપણે વાણીમાં મુગ્ધ બની જઈએ, પણ પોતા માટે તો કાંઈ પણ કરતો ન હોય. એટલે પ્રતાપસિંહ રાજા સુરત મુનિનું જીવન જોયું છે, નક્કી કર્યું છે આ જ સંતને પ્રગટ જો ભગવાન મળ્યા હોય તો
એ સંતને શરણે હું જાઉં, આ સંતને જો મારું જીવન સમર્પિત કરી દઉં તો ચોક્કસ આ સંત પ્રગટ ભગવાનને મળાવશે. સ્વામી પાસે પ્રતાપસિંહ રાજા ગયા છે, બે હાથ જોડ્યા છે, વંદના કરી છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. હે બ્રહ્મન, હે ગુરુદેવ, અન્ય મુમુક્ષુ ઉપર તમે કૃપા કરો, તેમ મારા ઉપર પણ અનુગ્રહ કરો. હે ગુરુદેવ, મારા ઉપર એવો અનુગ્રહ કરો, મારા અંતરમાં એક ઈચ્છા એવી છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાન મળી જાય તો જ મનુષ્ય જન્મ મળ્યો એ સાર્થક છે. જે રીતે હું ભગવાનના દર્શન કરી શકું, ભગવાનની હું સેવા કરી શકું, મારા જીવનને ધન્ય બનાવી શકું, એવો મારા ઉપર અનુગ્રહ કરો. હું આ જગતમાંથી અવ્યુગ્ર ચિત્તવાળો છું. આ સંસારમાં મને ક્યાંય પણ આસક્તિ નથી. પરિચય આપ્યો છે, ઘરનો મેં ત્યાગ કર્યો છે અને સાચા સંતને મેળવવા માટે હું નીકળ્યો છું. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, સ્વામી પણ ઓળખી ગયા, આ કોઈ સામાન્ય જીવ નથી. કહું, કોઈ ઊંચી ભૂમિકા વાળો આ આત્મા છે. સંસારમાં એને વિરક્તિ થઈ છે. મને તો આવા મુમુક્ષુ જીવો જોઈએ છીએ ને એવા મુમુક્ષુ મારી સામે આવ્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહને કહ્યું છે કે પ્રતાપસિંહ, તું મારી પાસે આવ્યો, થોડું મોડું થયું, વહેલો આવ્યો હોત ને, આવતાની સાથે તારા બધા જ મનોરથો હું પૂર્ણ કરી દે. પણ જે તું પ્રગટ ભગવાનને મેળવવાની ઈચ્છા રાખી રહ્યો છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ અત્યારે જ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. ઉત્તર કૌશળ ભૂમિમાં ધર્મ અને ભક્તિ થકી જન્મ ધારણ કર્યો હતો. પ્રતાપસિંહે પ્રશ્ન કર્યો છે, એવી રીતે કેવી રીતે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, કેવી રીતે મુમુક્ષુ જીવોને મળ્યા અને ભાગ્યશાળી આત્માઓને પોતાના ચરણે સમાવ્યા, એનો પરિચય મને આપો. સુરત મુનિએ આવા જ શબ્દોમાં કદાચ પરિચય આપ્યો હશે. આ સુરત મુનિના હૃદયના ભાવોને કદાચ આપણા મા સમાન એવા મુક્તાનંદ સ્વામી એ શબ્દ કંડાર્યા હશે. કેવા શબ્દોમાં એ સહજાનંદ સ્વામીને બિરદાવ્યા છે. આ ભૂમંડળ ઉપર આવીને ભગવાન સ્વામિનારાયણે કઈ રીતે મુમુક્ષુ જીવોને પોતાના ચરણમાં સમાવ્યા. મુક્તાનંદ સ્વામીએ સરસ મજાનું એક કીર્તનનું પદ રચના કરી છે. જો કે સ્વામીએ એવા 4 પદ રચ્યા છે, પણ એક જ પદનો આસ્વાદ. સુખદાયક રે સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. જેનો સ્વામી નારાયણ નામ છે, જેનો સ્વામી ગાયો ભક્તો નારાયણ નામ છે, જેનો સ્વામી નારાયણ નામ છે, જેનો સ્વામી નારાયણ નામ છે. જેને ભજને રે પામે ભવજળ પારે પ્રગટ પુરુષોત્તમ
પુરુષોત્તમ શ્રી હરિ. એને ભજને રે પામે ભવજળ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. એના દર્શન છે મહામુનિ. એના દર્શન છે મહામુનિ. કરુણાનિધિ રે પ્રભુ પરમ ઉદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. કરુણાનિધિ રે પ્રભુ પરમાયુદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, જે અત્યારે જ આ પૃથ્વી ઉપર અનંત આત્માઓનું કલ્યાણ કરવા માટે ભગવાન પધાર્યા, એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, જેનું સ્વામી નારાયણ નામ છે, જેનું ભજન કરવાથી અનંત આત્માઓ ભગવાનને પામી ગયા છે. જે સહજાનંદ સ્વામી એમનું દર્શન જીવાત્માનું કાર્ય સફળ બનાવ્યું છે. જેનું સ્વામી નારાયણ નામ છે, જેને ભજને પામે ભવજળ પાર, જેના દર્શન થી દુષ્કૃત ટળે, કરુણા નિધિ પ્રભુ પરમ ઉદાર. જે ભગવાન આ હળાહળ કળી યુગમાં પ્રગટ થઈને દ્વિજકુળમાં પ્રગટીને અનંતનું કામ કર્યું છે. કળી યુગમાં વાતાવરણ પણ ખુદ ભગવાન પધાર્યા ત્યારે વાતાવરણ સતયુગી બનાવ્યું. ટાળ્યા નિજજનના મનથી મદમાર, જેને પોતાની શરણાગતિ સ્વીકારી પોતાના આશ્રિતોના મનમાંથી કામ ક્રોધ આદિક વિકારોને ટાળી નાખ્યા અને અખંડ ભજનમાં રત બનાવ્યા. પરિણામ શું આવ્યું? એનો જે જાને રે કીધો આસરો, એનો જે જાને રે કીધો આસરો. એનો જે જાને રે કીધો આસરો. એનો જે જાને રે કીધો આસરો. એ તો તરી ગયા રે, તે તો તરી ગયા રે, કુળ સહિત સંસાર પ્રગટ પુરુષો રામ શ્રી હરિ. પ્રગટ પુરુષો રામ શ્રી હરિ. એનો જે જને કીધો આસરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર.
કુટુંબ સહિત તરી ગયા. એ કુટુંબમાં એક જણો ભજન કર્યું હોય, સજાનંદ સ્વામીનો આશ્રય કરીને સારા એક કુળનો એને ઉદ્ધાર થયો છે. મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિસ્દિન રે નેતિ નિગમ પોકા. જે ભગવાન પ્રતાપસિંહ આ ભૂમંડળ ઉપર પ્રગટ થયા હતા, એને વેદો પણ નેતિ નેતિ કહીને વિરામ પામી જાય. એ પરમ તત્વ ભગવાન ખુદ અવતારી આ પૃથ્વી પર આવી અનંત જીવોનું કાર્ય કરેલું છે. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, એ ભગવાન હમણાં જ આ પૃથ્વી ઉપર આવ્યા હતા, પણ એ ભગવાન હવે તો આ લોકમાંથી અંતર્ધાન થયા છે. સુરતમુનિ કહે છે કે એ ભગવાનને, પ્રતાપસિંહ તારા હજી ભાગ્ય, એટલે તું અહીંયા સુધી પહોંચી આવ્યો. કોઈ ચિંતા કરીશ નહીં, તારા મનોરથો. અરે ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા અનંત ભક્તોના સંકલ્પો આજે પણ પૂર્ણ કરે છે, તો તારો સંકલ્પ અધૂરો રહેવા નહીં દે. અને તું મારા સુધી પહોંચ્યો છે એટલે કોઈ ચિંતા કરીશ નહીં. કારણ કે એ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા, એને હું સાક્ષાત મળ્યો છું. એના અનુગ્રહ થકી એ મૂર્તિને હું અત્યારે પણ દૃષ્ટિ આગળ સદાય જોઈ શકું છું, નિહાળી શકું છું. અહો ભાગ્યમ મમ બ્રહ્મન અદ્ય મે સફલમ જનુઃ હરેર સકલમ ચરિત્રમ ત્વામ કૃપયા વક્તુમર્હસી. પ્રતાપસિંહ રાજા અખંડ ભગવાનને ધારી રહેલા સંત મળવાથી પોતાના જીવનને ધન્ય ભાગ્ય માન્યું છે કે હે ગુરુદેવ, મારા આવો ભાગ્ય છે, તમને મળતાની સાથે મારો જન્મ સફળ થયો એવો મને અહેસાસ થાય છે. મને કૃપા કરીને ભગવાનના અથેતી ચરિત્ર કઈ સંભળાવો, આવી મારા ઉપર કૃપા વર્ષાવો. વાલા ભક્તો, આવું જ્યારે પ્રતાપસિંહનું વચન સુરતમુનિએ સાંભળ્યું છે, સાંભળતાની સાથે સુરતમુનિ એટલા આનંદ ગરકાવ થયા છે, જેમ વાછડાને જોઈ ગાય રાજી રાજી થઈ જાય. એવી જ રીતે સાચા સંતને, સાચા મુમુક્ષુ મળે ને ત્યારે ખૂબ રાજીપો થાય છે. એ મુમુક્ષુ સદગુરુ પાસે આવીને નિખાલસ થઈને પોતાનું હૃદય ઠાલવી નાખે છે અને સમર્પિત થઈ જાય છે, ત્યારે સાચા સંતને ખૂબ આનંદ આવે છે. પણ કપટ રાખીને સર્પ જેમ ચંદનના ઝાડવામાં વીંટાય, ફૂણ જુદી રાખે, એ જ રીતે સંતનો સમાગમ કરે તો સાચા સદગુરુની પ્રસન્નતા ઉતરતી નથી. ગળાની અંદર પાણી ભરવું હોય તો ગળાએ ખુદ નમવું પડે છે. તળાવમાં, સરોવરમાં કે કૂવામાંથી પાણી ભરવું હોય તો ગળાને સ્વયં નમવું પડે છે. જ્યારે નમે છે ત્યારે એની અંદર પાણી ભરાય છે. એ મુમુક્ષુ જીવ સાચા સદગુરુના ચરણમાં નમે છે, નિખાલસ થાય છે, ખાલી થાય છે, ત્યારે જ એ સાચા સદગુરુનો લાભ એ ઉઠાવી શકે છે. સુરતમુનિને ખૂબ ખૂબ આનંદ થયો છે, વાત્સલ્ય ભાવ જાગ્યો છે. હરિગુણ ગાવા એ રાત્રિ દિવસ આ સુરતમુનિનું વર્તન છે, જીવન છે. અને એક આલંબન મળે, કોઈકને સંભળાવવાનું બાનું મળે. આમ તો ઘણીવાર આખો દિવસ કથા કરવાનું મન ન થાય, પણ એક આયોજન આવે, કોઈ મુમુક્ષુ જીવ આવે, સ્વામી બે ભગવાનની વાતો સંભળાવો, ત્યારે સેજ સંભળાવવાનું મન થાય છે. સુરતમુનિ હર્ષ ગેલા બન્યા છે, પ્રેમ આવિર્ભાવમાં આવ્યા છે, ખૂબ આનંદ આવ્યો છે, ઊંડા ઉતરી ગયા છે. માણસ આ સંસારમાં કોઈ એવી વિટામણા આવે ત્યારે વિટામણામાં એવો ઊંડો ઉતરી જાય, એવો ઊંડો ઉતરી જાય, અને એના ટેન્શનમાં ને ટેન્શનમાં હાડ હલી જતું હોય છે. એ મુમુક્ષુ જીવ સદગુરુ પાસે જ્યારે જાય છે ત્યારે સદગુરુ પાત્ર જાણીને એવા આનંદિત થાય છે. એ પણ ભગવાનની મૂર્તિ
એમનું સ્મરણ કરી હરિના ગુણ ગાવા માટે એવા મશગુલ બની જાય છે. એટલે સુરત મુનિ ઊંડા ઉતરી ગયા છે, જાગ્યા છે. પ્રથમ ભગવાન સ્વામિનારાયણ એમને સંભાળ્યા છે, મંગલાચરણ કર્યું છે, ગુરુને યાદ કર્યા છે. ભક્તજનો આ સત્સંગી જીવનની કથા એનો એવો ક્રમ જો આપણે સમજીને જો જાણીએ તો એ ક્રમ મને ને તમને કંઈક શીખવાડી જાય એવો છે. કોઈ પણ કાર્યનો આદર કરો ત્યારે આદર પહેલા શું કરવું જોઈએ એ શીખવાડશે. પહેલા ઈષ્ટદેવ ભગવાન અને પછી જેની સાથે આત્મા જોડ્યો હોય ને, આપણા જીવનના માર્ગદર્શક કોઈ સંત હોય એને જરૂર સંભાળવા. અહીંયા સુરત મુનિએ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કર્યું છે. સતતમ નિજ પૂર્તિ ચિંતકાનામ અધિકે શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. હે ભગવાન સ્વામિનારાયણ, તમારો સ્વભાવ કેવો દયાળુ છે. જે ભક્તો સતત તમારું ચિંતન કરે છે, સતત તમારી મૂર્તિનું ચિંતન કરતા એવા ભક્તજનોના હૃદયમાં તમે કૃપા કરીને મનોહર શ્વેત પ્રકાશ પાથરી દો છો. અને એ શ્વેત પ્રકાશમાં તમારું રમણીય દિવ્ય એવું સ્વરૂપ તેમનું તમે દર્શન કરાવો છો. એવા હે કૃપાળુ, ક્યાં જીવ અને ક્યાં જગદીશ, ક્યાં કીડી અને ક્યાં કુંજર, એનો મેળાપ પડી ભગવાનની કરુણા વગર ભક્તજનો શક્ય નથી. ભગવાન એવા દયાળુ છે કે એક જીવ માટે થઈને પૂરતું ધ્યાન આપે હો. નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે ભક્તિનિધિ ગ્રંથ એની અંદર બહુ સરસ વાત કરી છે કે ભગવાન જેમ ધ્રુવ માકડી છે, ગમે કેમ ચક્કર ફેરવીને મૂકો ના તો એનો કાંટો ઉત્તર દિશા સન્મુખ ફરીને આવીને સ્થિર થાય છે. એમ ભગવાનનો ભક્ત ગમે ત્યાં ગયો હોય પણ ભગવાન તો ભક્ત સામે સતત જોતા જ રહ્યા છે, એની સંભાળ રાખતા જ રહ્યા છે. એવા એ ભગવાન દયાળુ સતત પોતાના ભક્તની સંભાળ રાખે કે જે ભક્તો સતત ભગવાનની સંભાળ રાખે એની હો. જેટલી વાર પૂજા કરે એટલી વાર માળા અને માનસી પૂજા થાય, એમાંય પાછા બીજું સંભાળવાનું ભેગું રાખે. પાછું માનસી પૂજા થતી હોય ને ક્યાંય પહોંચી ગયો હોય, ઠાકોરજી અહીંયા ભીને કપડે ઠરી ગયા હોય હે, પણ અહીંયા એમ કીધું કે સતતમ નિજ મૂર્તિ ચિંતકા નામ. એક એક ક્રિયા ભગવાનની આજ્ઞાથી કરતો હોય, અખંડ હરિનું સ્મરણ કરતો હોય, એવા ભક્તના હૃદયમાં ભગવાન રમણીય તેજ એનું દર્શન કરાવે અને એ તેજની અંદર પોતાની મૂર્તિનું રમણીય સ્વરૂપનું દર્શન કરાવે છે. એવા હે ભગવાન સ્વામિનારાયણ, હું તમને નમસ્કાર કરું છું, વંદન કરું છું. કેટલું સરસ મંગલાચરણ આ સુરત મુનિએ કર્યું છે. અને ઈષ્ટદેવને સંભાળ્યા પછી ગુરુને સંભાળ્યા છે. વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાત દૃઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુ દત્ત તનયમ શરણ્યમ નમામિ. હે ગુરુદેવ, વૈરાગ્યના વેગથી આ લૌકિક ઇન્દ્રિયોનો વ્યવહાર જેમને છોડી દીધો છે, પરિણામે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. ઇન્દ્રિયોનો વ્યવહાર ભગવાનમાં જોડવાથી ભગવાનની પ્રાપ્ત થઈ છે. અને ભગવાનની પ્રસન્નતાથી જેને યોગ સિદ્ધ કરેલો છે, ઉપાસનાના બળથી, ભગવાન ઈષ્ટદેવની ઉપાસનાના બળથી જેને આત્મનિષ્ઠા દ્રઢ કરી છે, એવા વિષ્ણુ દત્તના પુત્ર મારા ગુરુ સતાનંદ સ્વામી, હું તમારે શરણે છું. હું તમને નમસ્કાર કરું છું. ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર બનીને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી અને એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જેમણે આ મહાગ્રંથ સત્સંગી જીવન શાસ્ત્ર તેની રચના કરી,
અને રચના કર્યા બાદ એમને મૂકી દીધું એમ નહીં. જેમ શ્રીમદ ભાગવત જેવી પરમ સંહિતાનું રચન કર્યા પછી વ્યાસજીએ પોતાના દીકરા એવા સુખદેવજીને ભણાવ્યું, એ જ રીતે હે ગુરુદેવ, ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતાથી સરસ મજાનું આ શાસ્ત્રની રચના કર્યા પછી અમારા જેવા શિષ્યોને તમે આ સત્સંગી જીવન શબ્દે શબ્દ, શ્લોકે શ્લોક, અધ્યાય અધ્યાય ભણાવીને અમને તૈયાર કર્યા, ભગવાનમાં જોડ્યા. હે ગુરુદેવ, તમે પણ અમારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. હું તમને આ ગ્રંથની કથા કહેવા જતાં તમને હું નમસ્કાર કરું છું. મારા હૃદયમાં સ્થાન તમારું છે. મારા ઉપર હંમેશા કૃપા વરસાવતા રહેજો. આવી રીતે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને પોતાના ગુરુ સતાનંદ સ્વામી એમને સંભાળ્યા છે સુરત મુનિએ. સુરત મુનિ હવે પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ, તમે બહુ સારું પૂછ્યું છે. તમે ભગવાનના આશ્રિત બનવા માટે આવ્યા છો, ભગવાનને સમર્પિત થવા માટે આવ્યા છો, અને એમાંય ભગવાનના ગુણગાન સાંભળવાની તમે ઈચ્છા ધરાવો છો. તો જેવી તમને સાંભળવાની તમન્ના છે તેવી જ મને સંભળાવવાની તમન્ના છે. કદાચ વક્તા તૈયાર હોય ને જો શ્રોતા તૈયાર નથી હોતો તો વક્તાની તૈયારી શ્રોતાને કામ નથી લાગતી, અને શ્રોતાની તૈયારી હોય ને જો વક્તાની તૈયારી ન હોય તો પણ નથી થતું. લોખંડના બંને છેડા સેમ ડિગ્રીમાં તપેલા હોય તો જ એનો સાંધો લગાવી શકાય છે. એ જ રીતે આજે સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ, તને ભગવાનના ચરિત્રો સાંભળવાની ઈચ્છા છે, મને સંભળાવવાની ઈચ્છા છે. હરિયસ કેવા હરખ્યો છે હૈયું, કયા વિના જાતું નથી રહ્યું. હવે મારા હૃદયમાં એવી ઈચ્છા છે કે ભગવાનના ચરિત્ર હમણાં તને સંભળાવું. હવે ભગવાનના ચરિત્ર ગાયા વિના, સંભળાવ્યા વિના મારાથી પણ રહેવાતું નથી. અને ભક્તજનો ભગવાનના મહાન ભક્તો હોય ને, સતત ભગવાનના સંબંધવાળા શાસ્ત્રો, ભજન એમાં જોડાયેલા જ હોય છે. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે હે પ્રતાપસિંહ, એ પ્રગટ ભગવાનના ચરિત્રો મારા ગુરુ સતાનંદ સ્વામીએ જે સત્સંગી જીવન ગ્રંથ રૂપે ગૂંથ્યા છે, તો એ ગ્રંથના માધ્યમથી હું તમને કથા સંભળાવીશ. એ મારા ગુરુ સતાનંદ સ્વામી અદ્ભુત ગ્રંથ રચ્યો છે. ભગવાન સ્વામિનારાયણના અથેતી ચરિત્ર એમાં સંસ્કૃત ભાષામાં એ રચ્યા છે. એ હું તમને સંભળાવીશ. જ્યાં ગુરુનું નામ સતાનંદ સ્વામી બોલ્યા, ગ્રંથની રચનાની વાત થઈ, ત્યારે પ્રતાપસિંહને તરત જ પ્રશ્ન થયો છે. 4 પ્રશ્ન પૂછ્યા છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યા છે. શું પ્રશ્ન છે? શ્લોકમાં એ પ્રશ્ન પૂછ્યા છે. શ્લોકના 4 પાદ હોય, 4 પાદમાં એક પાદે એક પ્રશ્ન છે. કોસૌ સતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. 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 કથમ ચાપ્રીણયદ વિષ્ણુ વેદં વ્યરચય સચ. કથમ ચાપીડય વિષ્ણુ પેદં વ્યસ્યથ સચ. કથમ ચાપ્રીણયદ વિષ્ણુ વેદં વ્યરચય સચ. કથમ ચાપીડય વિષ્ણુ પેદં વ્યરચય સચ. કોસૌ સતાનંદ મુનિ ક્વ જાત કસ્ય વાસુત. કોસૌ સતાનંદ
4 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે કે હે ગુરુદેવ, તમારા જે ગુરુ, તમારી આવડી મહાભૂમિકા, તો તમારા ગુરુ કેવા હશે? એ સતાનંદ મુનિ કોણ, એ પરિચય આપો. એ સતાનંદ મુનિનો જન્મ ક્યાં થયો? એ સતાનંદ મુનિનો કોના દીકરા હતા? એ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે રાજી કર્યા? આ શાસ્ત્રની રચના ક્યાં કેવી રીતે કરી? આવી રીતના પ્રશ્ન પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિને પૂછ્યા છે. એટલે સુરત મુનિ હવે પોતાના ગુરુનો પરિચય આપે છે. અસ્તિપો ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ તસ્યામ અભૂત દ્વિજવરો વિષ્ણુ દત્તશ્ચ ધાર્મિક. સુરત અને પ્રતાપસિંહનો સુંદર સંવાદ શરૂ થયો છે. ત્યારે પહેલા જ પ્રશ્ન પૂછાયા અને હવે ઉત્તર રૂપે સુરત મુનિ કહે છે, આ પવિત્ર ભૂમિ, એમાં પવિત્ર મિથિલા નગરી, એમાં અતિ ધાર્મિક વિષ્ણુ દત્ત એમના એ દીકરા હતા, જેનું નામ સતાનંદ રાખવામાં આવ્યું. જે બાળ બ્રહ્મચારી છે, નૈતિક વ્રતની અંદર રહેલા છે, વેદ શાસ્ત્રને સારી રીતે જાણનારા છે, પંચરાત્ર શાસ્ત્રના અર્થ જાણવામાં બહુ કોવિદ છે, વિષયમાં એ વિરક્ત હતા. નાની ઉંમરમાં જ ભક્તિપૂર્ણ જીવન હોવાના કારણથી શ્રીમદ ભાગવતનો 5મ સ્કંદ અને 10મ સ્કંદ વાંચતા તેના અર્થને વિચારતા નક્કી થયું કે આ પૃથ્વી ઉપર હિમાલય આવેલો છે અને હિમાલયની અંદર બદ્રિકાશ્રમ નામનો એક આશ્રમ છે અને આ ભરતખંડ વાસીઓ માટે ઉપાસ્ય દેવ નરનારાયણ દેવ ત્યાં પ્રત્યક્ષ પ્રગટ બિરાજે છે. એવું ભાગવતમાંથી જાણવા જ્યારે મળ્યું છે, ત્યારે એક વખત નક્કી કર્યું છે કે મને ભગવાનની કૃપાથી મનુષ્ય જન્મ મળ્યો છે, તો મારે એ હિમાલયની યાત્રા કરતા આશ્રમ શોધી ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવું, એવી જ્યારે તમન્ના થઈ છે. આમ કરતા એક વખત યાત્રાળુ સંઘ એવી જ યાત્રા કરવા માટે નીકળેલો અને સંઘની સાથે એ સતાનંદ સ્વામી હિમાલયની યાત્રા કરતા કરતા પવિત્ર દિવસે ત્યાં પહોંચ્યા છે. અખા ત્રીજનો દિવસ છે, જે દિવસે દર્શન ખુલ્લા થાય છે. ત્યાં જઈ તીર્થ વિધિ કર્યો છે, સ્નાન કર્યું છે, ભગવાનના દર્શન કર્યા છે, પોતાનો નિત્યક્રમ કરી એકાંતમાં બેસીને ધ્યાન કરવા લાગ્યા છે. ધ્યાન તો કરવા લાગ્યા, ભગવાનના એમને દર્શન થયા છે. પણ પ્રગટ ભગવાનના દર્શન કરવાની એને ઈચ્છા, સંઘના લોકો ત્યાંની યાત્રા પૂર્ણ થઈ એટલે જવા માટેની તૈયારી કરી. આ સતાનંદજીને કહ્યું છે કે ચાલો. ત્યારે એમ કીધું છે કે આ ભૂમિકા અહીંયા રહેવા જેવી છે, સેવવા જેવી છે. ભક્તજનો, હિમાલયનો પ્રાંત, જ્યાં મોટા મોટા યોગીઓ તપશ્ચર્યા કરી છે, ભગવાનને પ્રાપ્ત કર્યા છે, એ ભૂમિના અવયવ એવા છે કે તમે ત્યાં જાઓ, તમારું મન પણ સ્થિર થઈ જાય, તમારો ઘર સંસાર ગામ દેશ ભૂલાઈ જાય, એવી એ ભૂમિકા છે. સદાનંદને આ પવિત્ર ભૂમિ બહુ પસંદ આવી છે. ત્યાં રોકાવાનું મન કર્યું છે. યાત્રિકોને કહ્યું છે કે હું તમારી સાથે નહીં આવું, પરંતુ તમે જાઓ, તમારી યાત્રા આગળ વધારો, હું અહીંયા રોકાઈશ. સદાનંદ સ્વામી ત્યાં રોકાયા છે. ફળ ફૂલનો આહાર કરે છે, ક્યારેક પાણીથી નિભાવ કરે છે, ક્યારેક ઉપવાસ કરે છે. આમ દિવસ પછી દિવસ વ્યતીત કરતા મહિનાઓ વીતવા લાગ્યા અને આમ કરતા 6 મહિનાનો સમય જ્યારે પૂર્ણ થવા આવ્યો છે, આમ કરતા પ્રબોધની એકાદશી આવી છે. ચાતુર્માસની અંતિમ એકાદશી રાત્રિના સમયે
જાગરણ કર્યું છે અને જાગરણ કરતા કરતા ભગવાન નારાયણના દર્શન થયા છે. ભગવાનની પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરીને મૌન રહ્યા છે. ભગવાન પ્રસન્ન થઈને કહ્યું છે, પ્રીતોસ્મી તે મદવરમ ઇપ્સિતમ ત્વમ વૃણીસ્વ વર્ણિન. હે વર્ણિરાજ, તમારી આરાધનાથી હું ખૂબ રાજી થયો છું. મારી પાસેથી જે કંઈ જોઈએ એ માગી લ્યો, હું તમારા સર્વે મનોરથોને પૂર્ણ કરીશ. મનોરથો પૂર્ણ કરીશ. આમ જ્યારે ભગવાન પ્રતિજ્ઞાબદ્ધ થયા છે ત્યારે સતાનંદ સ્વામી રાજી થયા કે ભગવાન જેવા ભગવાન પ્રગટ થઈને મને માગવાનું કહેતા હોય તો મારે માગી જ લેવો જોઈએ. આવો મોકો વારે વારે મળતો નથી. પણ સતાનંદ સ્વામીનું માગવું મારા અને તમારા જેવું નહીં હોય, નક્કી વાત છે. આપણું માગવું કેવું, દીકરાનો જન્મ ન થયો તો ભગવાન પાસે એવું જ માગી લે કે આ મેળ કરી દેજો. અને અમને શિષ્ય ન મળ્યો તો એ માંગણી મૂકી ગયા, એકાદું હોય તો ઠીક. સંસારી જીવને આ સંસાર જીવવામાં જે કાંઈ મદદકાર છે એની અપેક્ષા હંમેશા રહેતી જ હોય છે. આજે સતાનંદ સ્વામી ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. યદિ પ્રસન્નોસી વિભો વરો દેયશ્ચ મે તદા. યદિ પ્રસન્નોસી વિભો વંરોદેયસ્ત મે તદા. યદિ પ્રસન્નોસ્તિ વિભો વરો દેયશ્ચ મે તદા. યદિ પ્રસન્નોસી વિભો વરોદેયસ્ત મે તદા. રક્ષ મામ સ્વાંતિકે નિત્યમ. રક્ષ મામ સ્વાંતિકે નિત્યમ. રક્ષ મામ સ્વાંતિકે નિત્યમ. રક્ષ મામ સ્વાંતિકે નિત્યમ. દેહી સેવામ ત્વમાત્મન. દેહી સેવાં ત્વમાત્મન. યદિ પ્રસન્નોસી વિભો વરો દેયશ્ચ મે તદા. યદિ પ્રસન્નોસી વિભો વરોદેયસ્ત મે તદા. ભગવાન કહે છે કે હે સતાનંદજી, તમારા ઉપર હું પ્રસન્ન થયો છું. તમારે જે કંઈ ઈચ્છિત વરદાન હોય તે માગો. અને તે વખતે સતાનંદ સ્વામી કહે છે કે હે પ્રભુ, તમે જો મારા ઉપર રાજી થયા હો અને હું જો વરદાન દેવા લાયક હોઉં તો પ્રભુ મારું પહેલું વરદાન એ છે કે મને તમારી સેવામાં રાખી લો. મારે બીજી કોઈ ઈચ્છા નથી, મને તમારી સેવામાં રાખો. શું કરશો મારી સાથે રહીને? પ્રભુ, મને તમારા ગુણગાન ગાવાની ઈચ્છા છે. પ્રભુ, હું આ સંસારથી વિરક્ત છું. મને બીજું કાંઈ જોઈતું નથી. અખંડ તમારા ગુણગાન ગાયા કરું એ જ મારા અંતરમાં ઈચ્છા છે. ભક્તજનો, આવી પ્રાર્થનાઓ ભક્તો બહુ જૂજ જ ગાઈ છે. નારદજી જ્યારે ભગવાનના ધામમાં ગયેલા, ભગવાન પાસે એવું જ માગેલું કે પ્રભુ હંમેશા તમારા ગુણગાન ગાતો રહું. ભગવાન રાજી થયા. નારદજીને એક ગાન કરવા માટે એક વીણા આપેલી. એ જ રીતે ભગવાન નારાયણ કહે છે કે હે સતાનંદજી, તમારી ઈચ્છા હોય તો હું તમને વરદાન આપું છું. હું તમને મારી સાથે રાખીશ. તમે મારા ગુણગાન ગાશો.
ભગવાન કહે છે કે તમારો સારો નિશ્ચય જાણીને હું રાજી થયો છું, પણ એ મનોરથો તમારા અહીંયા પૂરા નહીં થાય. એ મનોરથો તમારા હું અત્યારે ભૂમંડળમાં પશ્ચિમ પંચાળ દેશ ગઢપુર પ્રાંતમાં હું પ્રગટ મનુષ્ય આકૃતિ રૂપે વિચરું છું. ત્યાં તમે જશો એટલે તમારા મનોરથોને ત્યાં હું પૂર્ણ કરીશ. મદીય ગૌણ ગાને છા વર્તતે તવ રુદ્યત. મદીય ગુણ ગાને છા વર્તતે તવ રુદ્યત. હે મદીય ગુણ ગાને છા વર્તતે તવ રુદ્યત. મદીય ગુણ ગાને છા વર્તતે તવ રુદ્યત. એતાસ્યા મે ત્વં ચરિત્રાણામ. તસ્ય મે તવ ચરિત્રાણમ. તસ્ય મે ત્વં ચરિત્રાણામ. તસ્ય મે ત્વં ચરિત્રાણમ. ગ્રંથ કર્તા ભવિષ્યતિ. ગ્રંથ કરતા ભવિષ્યતિ. ગ્રંથ કર્તા ભવિષ્યતિ. આ ગ્રંથ કરતા ભવિષ્યતિ. ભગવાન કહે છે કે હે સતાનંદ સ્વામી, તમને મારા ગુણગાન ગાવાની ઈચ્છા હૃદયની અંદર વર્તે છે, તો ઈચ્છાને પૂર્ણ કરવા માટે હું તમને કહું છું કે પૃથ્વીલોકની અંદર હું મનુષ્યાકૃતિ રૂપે વિચરણ કરું છું, નવા નવા ચરિત્ર કરું છું. તે માધ્યમથી તમને ચરિત્રનું ગાન કરવા માટે તમને ગ્રંથ કરતા તમે થશો. મારા ચરિત્રથી ભરપૂર એવા ગ્રંથની રચના કરનારા થશો. આવું જ્યારે વરદાન મળ્યું છે, સતાનંદ સ્વામી ખૂબ ખૂબ રાજી થયા છે. ભગવાન અંતર્ધાન થયા એટલે સતાનંદ સ્વામીએ વિચાર કર્યો, મારી સાધના અહીંયા પૂર્ણ થાય છે. પારણા કર્યા છે. આ બાજુ મનમાં વિચાર કર્યો કે ભગવાને કીધું એ રીતે ગુજરાત પ્રાંતમાં પશ્ચિમ પંચાળ દેશ ત્યાં ભગવાન બિરાજે છે. તપાસ કરતા કરતા ત્યાંથી રવાના થતા 2 મહિને અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું છે, ત્યારે એમ કીધું છે કે અત્યારે એક પ્રગટ ભગવાન બિરાજે છે ને એમણે મોટો યજ્ઞ કર્યો છે ડભાણની અંદર, અને એ ઉત્સવની અંદર બ્રાહ્મણોને ખાસ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે અમે બધા જઈએ છીએ ત્યાં. જો તમને ચાલવું હોય તો અમારી સાથે ચાલો. અને તે વખતે સદાનંદજી સાથે ગયા છે, અને જ્યાં ભગવાન સ્વામિનારાયણ ઊંચા સિંહાસન ઉપર બેઠેલા હતા, હજારો ભક્તો ઉત્સવમાં આવેલા, અને એમને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપતા હતા. દર્શનનું દાન આપીને સુખ્યા કરતા હતા. અને એમાં સતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. ભાવ સમાધિમાં ડૂબી ગયા છે. ખૂબ આનંદ આવ્યો. જે ભગવાન નારાયણનું દર્શન કર્યું હતું એવું જ અદ્ભુત દિવ્ય દર્શન પામીને ખૂબ રાજી થયા છે. ત્રિકાળ જ્ઞાન થયું છે. પોતાનું પણ જ્ઞાન થયું છે કે હું પૂર્વમાં મૈત્રી ઋષિ હતો, એવું પણ જ્ઞાન થયું છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો ત્યારથી માંડીને અત્યાર પર્યંતના જે ગુણ અને ભગવાનના ચરિત્રો એનું પણ વિજ્ઞાન થયું છે, જ્ઞાન થયું છે. ભગવાન શ્રીજી મહારાજની પાસે જ્યારે આવ્યા છે, મહારાજના દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવી છે. મહારાજને ફરીથી અહીંયા આવીને પ્રાર્થના કરી છે. ભગવાને પ્રાર્થનાને સ્વીકારી છે અને કહ્યું છે કે અત્યારે આ ડવાણનો ઉત્સવ પૂર્ણ થાય એટલે આપણે પછી ગઢપુરમાં ચાલશું, અને ગઢપુરમાં તમે આવો અને મારી નિશ્રામાં મારા ચરિત્ર ભરપૂર એવા ગ્રંથની રચના કરજો. આવી વાત કરીને શ્રીજી મહારાજે દીક્ષા આપી છે. યોગ્ય નામ જાણીને એ જ નામ રાખવામાં આવ્યું છે સતાનંદ. યજ્ઞ પૂરો થયો છે.
ગઢપુરમાં આવ્યા છે, આજ્ઞા આપી છે આ સ્થળે બેસીને ગ્રંથની રચના કરો અને સ્વામીનો ઉતારો. તે જગ્યાએ સ્વામી જ્યાં બેઠા સંકલ્પ લીધો, મહારાજને સંભાળ્યા. તરત જ સ્વામીને હૃદય સપાટીમાં ભગવાનના પ્રાગટ્યથી અંતર્ધાન લીલા સુધીના કેટલા હજી ચરિત્ર કરવાના બાકી છે, એ બધા ચરિત્રો પણ સ્વામીની હૃદય સપાટીમાં દેખાવા લાગ્યા. જેમ ટીવીની સ્ક્રીન ઉપર એક પછી એક ચિત્ર બદલાતા જાય, એ જ રીતે મહારાજના એક એક ચરિત્ર સ્વામીને હૃદય સપાટીમાં સ્ફુર્યા છે. સ્વામીએ ગ્રંથની સુંદર રચના કરેલી છે. આવી રીતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, મારા ગુરુની ઉપર ભગવાનની કૃપા, ગુરુનું પ્રાગટ્ય, એમનો વિચરણ, પ્રભુની પ્રસન્નતા, જે કાંઈ તમે સ્વામીના જીવન ચરિત્ર વિશે પૂછતા હતા, મેં તમને ગુરુ મહારાજનું ચરિત્ર કહી સંભળાવ્યું છે. હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, તમને હું ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર, તેમની કથા સંભળાવીશ. તેમાં પૂર્વ ભૂમિકાની કથા તમને સંભળાવીશ. ભારતની ભૂમિમાં એક અદ્ભુત ઘટના ઘટવાની છે કે જેમ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંતર્ધાન લીલા જ્યારે વિસ્તારી રહ્યા હતા, તે વખતે ઉદ્ધવજીને પોતાની નજીકમાં બોલાવ્યા છે, જ્ઞાન આપ્યું છે, જ્ઞાનના આચાર્ય બનાવીને એવી આજ્ઞા આપી કે આ જ્ઞાનનું રક્ષણ કરજો અને તમે બદ્રિકાશ્રમમાં, હું નરનારાયણ રૂપે ત્યાં રહું છું, ત્યાં તમે રહેજો. ફરીથી આ પૃથ્વી ઉપર આપણે ધર્મની સ્થાપના કરવા, અધર્મને હટાવવા માટે ફરી આવવાનું થશે. તમે ભૂમંડળો પર આવજો અને પડ તમારે જગાવવાનું છે, ડુગડુગી તમારે વગાડવાની છે, ખેલ કરવા માટે અમે પાછળથી આવીશું. આવી રીતે શ્રીમદ ભાગવતમાં ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા આપેલી અને સત્સંગી જીવનમાં પણ આ જ કથા, આમ ભાગવત અને સત્સંગી જીવનની કથા બરાબર ફિટ થાય છે. ઉદ્ધવજી આવ્યા છે બદ્રિકા આશ્રમની અંદર ભગવાનની આજ્ઞાથી, ત્યાં રહેવા લાગ્યા છે. આ બાજુ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, પવિત્ર ભારતની ભૂમિમાં ઉત્તર દિશામાં એક સુંદર મજાનો હિમાલય પર્વત આવેલું છે, મહાનગાધિરાજ, જેની શિખરો ઉપર અનેક દેવતાઓના વિવિધ સ્થાનો કલ્પાયેલા છે. જે હિમાલય પર્વત અધ્યાત્મની પ્રેરણાને આપનારો છે. જે હિમાલયના આશ્રય મોટા મોટા મહર્ષિઓ સાધનાઓ સાધી રહ્યા છે, કોઈ સાધનાઓને સિદ્ધ કરી રહ્યા છે, કોઈ સાધનાની શરૂઆત કરી રહ્યા છે. જે હિમાલયમાંથી 3 માર્ગવાળી 7 ધારાવાળી ગંગા ભાગીરથી નદી વહી રહી છે. જે હિમાલયમાં બદ્રિકાશ્રમ નામનું એક પવિત્ર વન આવેલું છે. જે આશ્રમની અંદર ભગવાન નરનારાયણ ઋષિનો આશ્રમ છે. એ આશ્રમ એવો દિવ્ય હતો કે જાણે સાક્ષાત અક્ષરધામ આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યું હોય, એવી અક્ષરધામની યાદી કરાવે એવો એક સુંદર મજાનો પવિત્ર આશ્રમ. અને એ આશ્રમની અંદર બોરડી જેવું રૂપ ધારણ કરવું હોય, નાનું યા મોટું, જેવા નીચે બેસનારા એવી જ રીતે નાનું મોટું રૂપ ધારણ કરે એવી દેવતાઈ ત્યાં વિશાળા બોરડી છે. એની અંદર બોર પણ એવડા મોટા કે જાણે ઋષિ મુનિઓના તુંબડા લટકતા હોય એવું એ દૃશ્ય બોરડીને જોતા દેખાતું હતું. એ આશ્રમના આશ્રયે અનેક ઋષિઓ નારાયણના ધ્યાનમાં મગ્ન રહેતા હતા. કોઈ પદ્માસન વાળીને, કોઈ સિદ્ધાસન વાળીને, કોઈ ગોરખાસન વાળીને એ ભગવાનના ધ્યાનમાં દિવસોને પસાર કરી રહ્યા હતા. કેટલાક ઋષિ મુનિઓ કેવળ પાણીનું જ પાન કરે
કોઈ સૂર્યની કિરણોથી દિવસનો નિભાવ કરે છે, કોઈ પાણીના પરપોટા ફેણથી એ પોતાના જીવનને પસાર કરે છે. આવી રીતે ભગવાનને રાજી કરવા માટે અનેક ઋષિઓ તપશ્ચર્યા કરે છે. પવિત્ર વાતાવરણ છે અને એ પવિત્ર વાતાવરણની અસર પશુઓ અને પક્ષીઓ પર પણ થઈ છે. ભક્તજનો, ભજન કરનારો કોઈ ભગવાનનો ભક્ત, સાધક, સંત કે સંસારી હોય અને જ્યાં અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા હોય એ ભૂમિનું વાતાવરણ આખું દિવ્ય બની જતું હોય છે. ઘણીવાર વાતાવરણ વ્યક્તિને બનાવતું હોય છે, ક્યારેક વાતાવરણને વ્યક્તિ બનાવતી હોય છે. વ્યક્તિ લઈને વાતાવરણ દિવ્ય બનતું હોય છે, ક્યારેક દિવ્ય વાતાવરણ વ્યક્તિને બનાવતું હોય છે. મહારાજે વચનામૃતમાં કીધું કે જેમ દારૂના શીશા પડ્યા હોય, પીવાતા હોય, વેશ્યાઓ થઈ કાર કરી રહી હોય, વિશેષ સંબંધી ગીતો ગવાતા હોય, ગમે એવો ભગવાનનો ભક્ત ત્યાં જાય ત્યાં એનું મન બદલાઈ જાય છે. અને જ્યાં ફાટેલ ખોદડી વાળા પરમહંસોની સભા ભરાઈને બેઠી હોય, ભગવાનના સંબંધવાળી ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો થતી હોય, ત્યાં કોઈ પાપી જીવ જાય તો એનું મન પણ બીજી રીતનું થઈ જાય છે. એટલે પાપી જીવ સારા વાતાવરણમાં આવે તો એ પાપથી દૂર થઈને એ વાતાવરણમાં ભળી જાય છે. અને ગમે એવો ભગવાનનો ભક્ત હોય, દારૂ પીએ તો એને દારૂ ચડે હો, વાતાવરણ જુએ તો વાતાવરણમાં એ પણ વિકૃત બની જાય. ઘણીવાર આપણે અત્યારે પણ જોવા મળતું હોય છે કે દેશમાં રહેતો હોય ત્યારે સદાચારી જીવન જીવતો હોય, નિર્વ્યસની જીવન જીવતો હોય, સત્સંગમય જીવન જીવતો હોય, નિયમ સંયમ ખાવા પીવાના વિવેક વ્યવસ્થિત હોય, પણ વિદેશમાં ગયો, નબળાની સોબત થઈ તો ધીરે ધીરે બધા પોતાના સંયમ છૂટી જાય, પોતાના નિત્ય નિયમ છૂટી જાય, પોતાનો સદાચાર, બોલવાનો વિવેક, ખાવા પીવાનો વિવેક બધું ટળી જાય. પણ ઘણાના અહીંયા નબળા જીવન હોય, વિદેશમાં જાય, સારો યોગ મળી જાય, સારો સંગ મળી જાય, જીવન મહાન બની જાય છે. એટલા જ માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં ખાસ કીધું છે ભક્તો કે સંગની શુદ્ધિ રાખજો અને બુદ્ધિમાં નિર્દોષતા રાખજો. આ બદ્રિકાશ્રમનું વાતાવરણ દુષ્ટ સ્વભાવના એવા પ્રાણીઓ પર પણ પડ્યું છે. સિંહ અને મૃગલું કોઈ દિવસ સાથે રમી ન શકે, તો ત્યાં એવું દૃશ્ય દેખાતું હતું કે સિંહ અને મૃગલા સાથે વિહાર કરે છે. સાપ અને નોળિયા મિત્રાચારીથી ત્યાં રહે છે. ઉંદર અને બિલાડી ત્યાં પણ વૈર ભાવથી રહિત થઈને ત્યાં જીવે છે. જાણે એ પશુ હોય કે પક્ષી હોય, પોતપોતાની જાતિમાં જે વૈરવૃત્તિ હોય એ વૈરવૃત્તિ ભૂલાઈ ગઈ છે. ભગવાન નારાયણનું દર્શન થાય, ઋષિ મુનિઓનું દર્શન થાય, ત્યાંની બધાની સ્થિતિ જોઈને એમ થઈ જાય કે આ બધા કરે ને એમ આપણે કરીએ. ઋષિ મુનિઓ ધ્યાન કરતા હોય ને, મૃગલાના બચ્ચા બાજુમાં આવીને એ પણ સામે જેમ ઋષિ મુનિઓ આંખ બંધ કરીને બેસી ગયા હોય ને એ જ રીતે આ બંધ કરીને બેસી જાય. જે જ રીતે ભગવાન નારાયણને આવવા જવાનો રસ્તો આજુબાજુમાં એ સંતો ભગવાનને સહેલાઈથી દર્શન થાય ને એટલા માટે એવી રીતે આસન લગાવ્યા હોય કે ભગવાન અહીંયાથી ગજગતિ ચાલ્યા જતા હોય ને ભગવાનનું સેજે સેજે દર્શન થાય આપણને. એ જ રીતે લાઈન બંધ બધા બેઠા હોય ઋષિ મુનિઓ, એવી જ રીતે મૃગલા, સિંહ, આવા બધા પ્રાણીઓ પણ વ્યવસ્થિત બેસી જાય છે. આકાશ વૃક્ષની અંદર બેઠેલા પક્ષીઓ પણ ભગવાનનું સ્વરૂપ જોઈ એ પણ સ્થિર થઈ જાય છે. આવું દિવ્ય વાતાવરણ જાણે કે આ બધા ઋષિ મુનિઓના બાળકો જ હોય ને એવા સંસ્કૃત થઈ ભગવાનમય એ પણ જીવન પસાર કરે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, આવી પવિત્ર ધરતીમાં, આવી પવિત્ર ભૂમિમાં શ્રેયસે ભુવિ ભક્તાનામ યત્રૈવ ભગવાન સ્વયં નરનારાયણો નિત્યમ તપશ્ચરતિ દુષ્કરમ. આવી પવિત્ર ભૂમિમાં ભારતવાસીઓના કલ્યાણ માટે થઈને ભગવાન સ્વયં પોતે નરનારાયણ
ત્યાં નિત્ય દુષ્કર તપને કરે છે. એ કોના માટે કરે? બધાએ ભારતવાસીઓ માટે કે એમાં કોક માટે નહીં, કોક માટે ખરું? મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાન તપ કરે છે, પોતાના ભક્તો માટે તપ કરે છે. બાપની જે કંઈ સાધના હોય, બાપની જે કંઈ કમાણી હોય, ગામમાં માણસો તો ઘણા હોય, દીકરા ઘણા હોય, પણ બાપની મિલકતનો અધિકાર દીકરાને જ હોય છે. એ પણ મા બાપની સેવા કરી હોય એને હો, નહીં તો શાસ્ત્રોએ ના પાડી દે કે મા બાપની જરાય સંભાળ ન લીધી હોય, મા બાપની સેવા ન કરી હોય, મા બાપનો વૈરી થઈને બેઠો હોય, તો એ દીકરાને અધિકાર નથી બાપની મિલકત ભોગવવાનો. ભલે આ ભારતની ભૂમિમાં જન્મ મળ્યો હોય, ભાગ્યશાળી કહેવાય એ આત્મા કે જે આ ભારતની ભૂમિમાં વિચરણ કરતો હોય, એને સેજે સેજે સાધુના દર્શન થાય, સેજે સેજે મંદિરોના શિખર ધજાના દર્શન થાય, સેજે સેજે બજારમાં ચાલ્યો જતો હોય, ભગવાનના મંદિરમાં થતી આરતી ઝાલર નગારાનો સૂર એને સંભળાય. એ ભાગ્યશાળી હોય, રસ્તામાં ચાલ્યો જતો હોય, ભગવાનના મંદિરમાં કીર્તન થતી હોય, ધૂન થતી હોય, સ્તુતિ પ્રાર્થના થતી હોય, એને સાંભળવા મળે. જીવ તો ભાગ્યશાળી હોય, જો આંખ ઉગાડીને પોતાના ભાગ્યને સમજે તો એનું કામ થાય. ભગવાન પોતાના ભક્ત માટે થઈ તપશ્ચર્યા કરે છે બદ્રિકાશ્રમમાં, જ્યાં 5 વખત શ્વેત મુક્તો દર્શન કરવા માટે આવે છે. બદ્રિકાશ્રમના ઋષિઓ શ્વેત દીપમાં દર્શન કરવા માટે જાય છે. પરસ્પર શ્વેત મુક્તો અને બદ્રિકાશ્રમના મુક્તો પરસ્પર એકબીજામાં મળે છે. ત્યારે જય શ્રી નરનારાયણ, જય શ્રી વાસુદેવ, આવી રીતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરીને મળે છે. હો, ભગવાનનું નામનું ઉચ્ચારણ કરીને મળે એ ભગવદ ભક્ત છે. કેમ છે યાર, કેટલા દિવસ થઈ ગયા, ક્યાં ભાગી ગયા? તો મળાય તો ખરું. એમ હાથ સામે હાથ મેલાવ્યો, ભગવાનનો ભક્ત હાથ જોડીને મળે, બાથમાં ગાલીને ભગવાનના ભક્તને મળે, એક હાથેથી નહીં. પરસ્પર એકબીજાને હાથ જોડીને વંદનાપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી વાસુદેવ, જય શ્રી નરનારાયણ, આવું ભગવાનનું સ્મરણ કરીને મળે. આ ભગવાનના ભક્તની રીતિ. કેટલાક તો ભાઈબંધ ભાઈબંધ હોય, એને ખબર ન પડે પાછળથી ભાઈબંધ આવ્યો તો વાય વારો આવીને કોણી મારે, ત્યાં તો ખબર પડે કે ભાઈ આવ્યા છે. પણ જય સ્વામિનારાયણ પછી એની સાથે લેવા દેવાની. ભક્તજનો ભગવાનના ભક્ત હોય, પરસ્પર ભગવાનનું સ્મરણ કરજો. ભગવાન જો આપણું સંભાળી લેતા હોય, ભગવાન જો આપણું સ્મરણ કરતો હોય, તો આપણે શું કામ ભગવાનનું સ્મરણ નહીં કરવું જોઈએ? ચોક્કસ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આ બદ્રિકાશ્રમનું વાતાવરણ અતિશય દિવ્ય પવિત્ર છે. સુખદેવ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, એ પવિત્ર ધામમાં એક વખત મોટા મોટા ઋષિ મુનિઓ દર્શન કરવા માટે આવ્યા છે. જેનું દર્શન કરવાથી જીવ ધન્ય બની જાય એવા મરીચી ઋષિ, વશિષ્ઠ, અત્રિ, કશ્યપ, ભૃગુ, અંગિરા, હારત, ગૌતમ મિત્રે, એમ મોટો સમુદાય એ ઋષિ મુનિઓનો એ ભગવાનના દર્શન કરવા માટે સંકલ્પ લઈને આવ્યો છે. વિષ્ણુપદી ગંગામાં સ્નાન કર્યું છે, પૂર્વનો વિધિ કરેલો છે, જટાઓ ભીંજાયેલી સુકાવી છે, વલ્કલ વસ્ત્ર પહેરી ભગવાન નરનારાયણના દર્શન કરવા માટે આશ્રમમાં પ્રવેશ કર્યો છે. બોરડીના વૃક્ષ નીચે ભગવાન એક રૂપે એટલે નર રૂપે ત્યાં બિરાજમાન હતા. આવા પવિત્ર સંતો આવતા જોઈને નર ભગવાન ઊભા થયા છે, આવકાર આપ્યો છે, કુશળ સમાચાર પૂછ્યા છે. અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ સર્વં સુલભમેવાસ્તિ દુર્લભ સત્સમાગમ. નર ભગવાન કહે છે કે હે સંતો, હૃદયમાં અખંડ ભગવાનને ધારી અને પરોપકારનું કામ કરનારા તમારા જેવા સંતોના દર્શનથી મને આજે ખૂબ ખૂબ આનંદ થયો છે. બીજું બધું સુલભ છે, પણ સંતનો સમાગમ
મુમુક્ષુ જીવને માટે બહુ દુર્લભ છે. ખૂબ સંતોને નર ભગવાને આવકાર્યા છે. એ સંતોને નર ભગવાનના દર્શન થયા છે. સંતો પણ ખૂબ રાજી થયા છે. પીળી જટા મસ્તકે છે, વિશાળ ભાલ છે. ખુદ ભગવાને ઉર્ધ્વ પુંડ્ર તિલક કરેલું છે. તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરી છે. શ્વેત વસ્ત્રો છે. નવ યોગેશ્વર વળી કરીને સેવાયેલા છે. ડાબા ખભા ઉપર એ નર ભગવાને યજ્ઞોપવિત ધારણ કરેલી છે. આવા નર ભગવાનના દર્શન કરી ઋષિઓએ દંડવત પ્રણામ કર્યા છે. અને વિનયપૂર્વક ઊંચા આસન ઉપર ભગવાન જ્યારે બેઠા ત્યારે વિનય વિવેકી એવા સંતો નીચે આસન ઉપર બેઠા છે. નર ભગવાને સંતોને કુશળ સમાચાર પૂછ્યા છે. ઋષિઓએ કહ્યું છે કે અમે આવ્યા છીએ ભગવાન નારાયણના દર્શન કરવા માટે. ઋષિએ કહ્યું છે કે પ્રભુ છો તો એક અને દિશો છો દોય, એનો મર્મ જાણે જન કોય. પ્રભુ તમે નર અને નારાયણ, તમારામાં કોઈ ભેદ નથી. એ ભેદને બધા જાણી ન શકે. તમે એક જ છો. નર ભગવાને કહ્યું છે તમે જો નારાયણના દર્શન કરવા માટે આવ્યા છો તો ભગવાન હમણાં જ તમને દર્શન આપશે. કારણ કે દરરોજ ભક્તોને દર્શન આપવાનો હવે સમય થઈ ચૂક્યો છે. રાહ જોવાય છે. ત્યાં નર ભગવાને કહ્યું છે કે હે સંતો, તમારા દર્શનથી હું ધન્ય થયો છું. તમને જોઈને તમારા વિશે મને બહુ હેત થાય છે, પરમ સ્નેહ થાય છે. કારણ કે તમારા જેવા સંતો સારા જગતનું હિત કરનારા છે. વસુધૈવ કુટુંબકની ભાવના એ તમારે વિશે છે. તમારા હૃદયમાં એવી ભાવના છે કે આ જગતમાં જેને જન્મ મળ્યો છે એ બધા સુખી રહો. અમારા મિત્ર હોય ચાહે અમારા કોઈ શત્રુ હોય, પણ બધાને વિશે જેને મૈત્રી ભાવ છે, જેને વૈરીને વૈરી સમજતા નથી, વૈરીને વૈરી માનતા નથી, વૈર કરવા આવ્યો હોય, મારવા આવ્યો હોય, છતાં પણ એના પ્રત્યે પણ સદભાવના વ્યક્ત કરનાર, એનું હિત ઈચ્છનાર તમારા જેવા સંતોને જોઈ નર ભગવાન કહે છે મને બહુ હેત થાય છે. તમે જુઓ આ સંપ્રદાયમાં એવા સંત વિભૂષિત મહાપુરુષો આ સંપ્રદાયને મળ્યા. પરિણામે એની દિવ્ય પરંપરા આપણને મળી. મુક્તાનંદ સ્વામીને મારવા માટે વૈરાગ્યો હથિયાર લઈને આવતા હોય. મુક્તાનંદ સ્વામી જેવા સંતે વિચાર કર્યો કે આ સામેની વ્યક્તિઓ બધી ઉગ્ર છે, વેગીલી છે, ક્રોધને કારણે અંત છે. અમે શું કરીએ એ પરિણામ વિચારી નથી શકતી. મારવા માટે વૈરાગ્યો જ્યારે ચડી આવ્યા, હાકોટો માર્યો કે આમાંથી કોણ છે મુક્તાનંદ. ત્યારે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને ઉભા થયા. મહાપુરુષો પધારો પધારો. અમારા અહોભાગ્ય તમારા જેવા 50 સંત મૂર્તિઓ એને આજે અમને દર્શન થયા. અમારા અહોભાગ્ય છે. અરે સભાસદોને કીધું, સંતોને કીધું કે આ પગે લાગો પગે લાગો. આ 50 મૂર્તિઓ આવી છે. જુઓ, આમંત્રણ દેવા જઈએ ને તોય ના આવે હો. માટે દંડવત કરો, ભેટ અર્પણ કરો. આ તો કોઈ સામાન્ય સાધુ નથી, આ તો ધર્મ રાજાના પાર્ષદો છે. એટલે આવ્યા હતા મારવા માટે. ધર્મ રાજાના પાર્ષદની ઉપમા દીધી ના, રાજી રાજી થઈ ગયા. થેપાને ખબર નહીં ધર્મ રાજાના પાર્ષદ એટલે શું? હે, યમના દૂત. પણ વહાલ ભર્યા શબ્દો જ્યારે ઉચ્ચાર્યા છે ભક્તો, ત્યારે સામેની વ્યક્તિનું હૃદય વિંધાઈ ગયું. દુષ્ટ આવે કોઈ દમવા તેને શાંતિ પમાડે, ભક્ત સાચા ભગવાનના જાજા જડતા નથી. નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાનમાં કીધું કે ભગવાનના ભક્તનું આ લક્ષણ, દુષ્ટ હોય, પોતાનું દમન કરવા આવતો હોય, પોતાનું ભૂંડું વિચારતો હોય, પોતાને મારતો જોડતો હોય, ધંધામાં ડિસ્ટર્બ કરતો હોય, છતાં પણ એના પ્રત્યે ખરાબ ભાવ નહીં. એ આ ખરાબ વિચારમાંથી કેમ મુક્ત થાય એવા ઉપાય સામેની વ્યક્તિના ભગવાનના ભક્તના હૃદયમાં હોય.
નર ભગવાન કહે છે કે હે સંતો, તમે તો ખરેખર પરોપકારી છો. સમાજના ગુના સામે તમે નહીં જોનારા છો. કેવા શબ્દો! સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, 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 પરમ મિટાવત વારી, પરમ મિટાવત ભારી. જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. પરમ કૃપાળુ સકલ જીવન પર, પરમ કૃપાળુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખ હારી, હરિ સમ સબ દુઃખ હારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. નર ભગવાન કહે છે કે હે સંતો, તમારું જીવન પરોપકાર માટે છે. વૃક્ષ ઉનાળાના તાપ તપે છે, શિયાળાની ઠંડીને સહન કરે છે, વરસાદની ધારાઓને સહન કરીને પણ પરોપકારનું કામ કરે છે. પ્રાણીઓને ફળ, પુષ્પ, છાંયડો તેનું વિતરણ કરે છે. નદી જેમ પરોપકાર કરે છે, પરોપકાર માટે જ વહે છે. ગાય જેમ પરોપકાર કરે છે, તે જ રીતે હે સંતો, તમે સદાયને માટે પરોપકાર કરો છો. મોટામાં મોટો પરોપકાર તમારા વતીથી એ છે કે પ્રભુના પદમાં જીવને જોડો છો. એ મોટો પરોપકાર છે. આ સંસારના ભ્રમણમાં ભમેલો એ જીવાત્માને બ્રહ્મમાંથી દૂર કરાવી અને ભગવાનમાં જોડી દો છો. પરમ કૃપાળુ સકલ જીવન પર, હે તમને માને તમાને નમે એના ઉપર જ પરોપકાર કરો એમ નહીં, માત્ર જીવો ઉપર તમે પરોપકાર કરો છો. જેમ ભગવાન ભેદભાવથી રહિત છે, જેમ આકાશમાંથી વરસાદ વરસે, એ ખાર ભૂમિ હોય કે મીઠી ભૂમિ હોય, કાંકરાવાળી ભૂમિ હોય કે ગમે તેવી ભૂમિ હોય, પણ ભેદભાવ વગર સરખી બુંદે હંમેશા વરસતો હોય છે. એ જ રીતે સંતો, તમારી કૃપા, તમારું કાર્ય સર્વ જીવના હિત કરનારું હોય. જેમ ભગવાન જીવને સુખીઓ કરે, તેમ તમારી કરુણાના પરિપાક રૂપે હે સંતો, તમે જીવને સુખિયા કરો છો. તમારી ભૂમિકા આ જગતમાં નહીં, 3 ગુણથી પર, સત્વ ગુણમાં નહીં, રજો ગુણમાં નહીં, તમો ગુણમાં પણ નહીં, પણ નિર્ગુણ ગુણમાં રહીને ભગવાનને હૃદયમાં ધારીને આ જગતથી ન્યારા થઈને વર્તો છો. માટે હે સંતો, તમને લાખ લાખ ધન્ય છે. જે જીવ તમને મળે, તમારા શરણમાં આવે, તમારી સોબત કરે, એનો ફળ શું મળે? બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત, મિલત હે પ્રગટ મુરારી, મિલત હે પ્રગટ મુરારી. જગત માહી સન્મગમ હરિ જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. હે સંતો,
તમારી જે સોબત કરે, મન કર્મ વચને તમારે જે શરણે થઈને તમારો સમ કરે છે એવા જીવાત્માઓ સાક્ષાત ભગવાનને પ્રગટ મળી શકે છે. એટલા માટે હે સંતો, તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, આવી રીતે નર ભગવાન અને નારાયણનું દિવ્ય મિલન થયા પછી ભગવાન પણ દરરોજના નિત્યક્રમ કરી અને પોતાના ભક્તોને દર્શન દેવા માટે ઉતાવળા થયા છે. મારા દીકરાઓ પગે ચાલી મારા દર્શન કરવા માટે આવ્યા છે. એટલે ભગવાન જલ્દી જલ્દી પર્ણકુટીથી બહાર આવ્યા છે. જ્યાં વૃક્ષની નીચે આવે ત્યાં રસ્તામાં ઉદ્ધવ, નારદ ઇત્યાદિ મહર્ષિઓ ભગવાનના ચરણને વિવેકપૂર્વક વંદન કરી રહ્યા છે. આકાશમાં રહેલા દેવતાઓ પર્ણકુટીમાંથી બહાર આવેલા ભગવાન એમના દર્શન કર્યા છે. મુક્તો, મૃગો, પશુ પક્ષીઓએ પણ પોતાના હૃદયમાં એ ભગવાનના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો છે. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, ભગવાનના દર્શન થયા દૂરથી આ સંતોને જેમ સમુદ્ર માજા મૂકે એ જ રીતે ભગવાનને જોઈ અને સંતો પણ માજા મૂકી દોડવા લાગ્યા છે. ભગવાનના દર્શન માટે ઉતાવળા થયા છે. ભગવાન ઉતાવળી ગતિ ચાલવા લાગ્યા છે. સંતોને બાથમાં ગાલીને મળ્યા છે. સંતોને ખૂબ ખૂબ આનંદ થયો છે. બોરડીના વૃક્ષ નીચે ભગવાન બેઠા છે. સંતોનું સ્વાગત કર્યું છે, પૂજન કર્યું છે. ઋષિઓએ પણ ભગવાનનું સ્વાગત પૂજન કર્યું છે, સ્તુતિ કરીને બેઠા છે. નારાયણ ભગવાન કહે છે કે હે સંતો, ખૂબ આનંદ થયો. મોટા સમુદાયમાં તમે આવ્યા, અમને દર્શન દીધા. સંતો કે નહીં પ્રભુ, તમારા દર્શનથી અમે ધન્ય બન્યા છીએ. ભગવાન કહે છે કે હે સંતો, તમે અહીંયા સુધી આવ્યા, શા માટે આવ્યા, ક્યાંથી આવ્યા? શું પાતાળ લોકમાંથી, ભૂમંડળમાંથી કે સ્વર્ગમાંથી આવ્યા? આવો જ્યારે પ્રશ્ન કર્યો છે ભગવાને, ત્યારે સંતોએ કહ્યું છે કે પ્રભુ, અમે ભરતખંડની યાત્રા કરતા કરતા અહીંયા આવ્યા છીએ. ભગવાન કે બહુ સારું, લ્યો, ભરતખંડ એ અમારો ખંડ છે. ભરતખંડની અંદર જે ભક્તો રહ્યા છે અમારા ભક્તો છે. અમોએ બાંધેલી ધર્મ મર્યાદામાં રહીને અમારું ભજન કરે છે. પણ કહો, તમે ત્યાંથી આવ્યા છો એટલે તાજા સમાચાર દો. ભગવાન જાણતા જ હતા. ભગવાન તો અંતર્યામી છે, છતાંય સંતો ભારતમાંથી આવ્યા છે એટલે કુશળ સમાચાર પૂછવાનું મન થયું છે. તમને ફોન દ્વારા તમારા સગા સંબંધીઓ વિદેશમાં હોય, ગઈકાલે જ મળ્યા હોય, અત્યારે જ મળ્યા હોય, છતાંય કોઈ ત્યાંથી આવ્યો એટલે પૂછો કેમ એ બધા મજામાં? ભગવાન જાણતા હોવા છતાં પણ સંતોને પૂછ્યું છે. સંતોએ કહ્યું છે કે પ્રભુ, દર્શન કરીને અમે તો આવ્યા, તમારી બાંધેલી મર્યાદા કેટલાક કેટલાક પાડે છે ને કેટલાક કેટલાક હવે છૂટા થયા છે. અને હવે પ્રભુ, જેણે જેણે મર્યાદા લોપી છે એ બધા દુઃખી છે. હવે તો એ ભારતની ભૂમિ ઉપર કળિયુગે વરડો લીધો છે. સત્ય દયા છુપાઈ ગયા છે. વાતાવરણ બહુ ગમગીનું બન્યું છે. સંતોએ ભગવાનને કહ્યું છે કે હે મહારાજ, ભગવાને કોલ કર્યો છે કૃષ્ણાવતારમાં અર્જુનની આગળ કે જ્યારે આ પૃથ્વી ઉપર કળિયુગનું વાતાવરણ થશે, મારા ભક્તો પીડાશે, સંતો અને ગાયો દેવતાઓ પીડાશે, ત્યારે હું આ પૃથ્વી ઉપર પ્રગટીશ, અધર્મ કળીનો નાશ કરીશ અને હજારે જીવનો હું ઉદ્ધાર કરીશ. આવો કોલ અર્જુનને ભગવાને આપ્યો છે. તો પ્રભુ, કોલ પ્રમાણે હવે આવવા જેવું થઈ ગયું એવું લાગે છે. આ પૃથ્વીની, એમાં ભરતખંડની પરિસ્થિતિ બહુ નાજુક છે. સંતોએ કેવા શબ્દોમાં